હાય, નાક સાફ થઈ ગયું? શું કરે છે? ટીવી જોવે છે. એને એમાં બૂમ બૂમ કરવું છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં છો ને? આજની સવાર આજે છે 10 તારીખ. પૂર્વાંશ ઉઠીને ટીવી જોવા બેસી ગયો. હવે એને ખાવું છે સંતરું અને હું લાગી છું એને ખવડાવવા સંતરું. હાય. મમ્મીનું પાર્સલ આવી ગયું છે. મમ્મી એટલે કે હર્ષીના દાદી. તો હર્ષી કરી રહી છે એને ઓપન પાર્સલને, કેમ કે એ પાર્સલની અંદર મમ્મીની સ્પેશિયલ વસ્તુ હતી જે એમને એ જ ફાવે છે, એના સિવાય એને બીજી કોઈ ગમતી નથી. વધારે પડતી એને આ જ યુઝ કરે છે. તો ઓનલાઈન મંગાવ્યું હતું. ચંપલ છે ફ્લાઇટની, જે મમ્મીને વધારે પડતી આ જ ગમે છે ને આ જ ફાવે છે. તો પછી એને બીજી શોપ પર ક્યાંય જલ્દી મળતી નહોતી, તો પછી ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી હતી. તો આજે આવી ગઈ હતી એમેઝોનથી અને હર્ષી કરી રહી છે એને પાર્સલને ઓપન. અને હવે અમે આવી ગયા છીએ ગાંધીધામ, જ્યાં હતા મેરેજ. મેરેજની મજા માણવા આવી ગયા છીએ ને ધૈર્ય અને હર્ષી ફોટોશૂટ કરાવી રહ્યા છે. કોનો ફોટો થાય છે ને ક્યાંથી ક્યાં ઊભા રહેવાય છે, કાંઈ કન્ફ્યુઝન થાય છે કે નક્કી થતું નથી. નીચે પૂર્વાંશ પહેલાં હું અને અમારા બંનેનો લુક તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અહીં થાય છે આતિશબાજી, ફટાકડા ફૂટી રહ્યા છે. હવે મેરેજમાંથી જમીને અમે થઈ રહ્યા છીએ રિટર્ન, અને ધૈર્ય અને હું બંને લાસ્ટમાં હતા. છેલ્લે એકદમ ધૈર્ય કે મારો ફોટો પાડો, તો એનો ફોટો પાડવા માટે હું અને ધૈર્ય લાસ્ટમાં હતા. બાકી આગળ નીકળી ગયા છે ઉપર. અને પૂર્વાંશ પણ અહીં રસ્તામાં મારો હાથ પકડીને જાય છે. તો આપને અમારો વિડીયો આ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર કહેજો, અને તમારા બધા ફ્રેન્ડની સાથે અને જલ્દી શેર કરી દેજો. અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. તો ચલો, તમને પણ બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને મિત્રો, તમને મારો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ જલ્દીથી એને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દો, અને એમાં ઉપર કેવો લાગ્યો એ કમેન્ટ કરી દો. મળીએ નવા વિડીયોમાં નવા કોઈ પૂર્વાંશના નખરાની સાથે. બાય બાય.